નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં લાસ્ટ લેક્ચરમાં અર્થશાસ્ત્રનો અર્થ, ભારતીય ચિંતન અંગેની માહિતી મેળવેલી હતી. તો આજે આપણે લેક્ચર નંબર 2માં પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ અંગેની સમજૂતી પ્રાપ્ત કરીએ. તો એમાં કે તત્વચિંતક એરિસ્ટોટલે ઇકોનોમિકા નામનું એક પુસ્તક લખેલું હતું અને જેની અંદર તેમાં એને આર્થિક ચિંતન રજૂ કરેલું હતું, અર્થશાસ્ત્રને લગતું હોય. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું. આ શ્રમ વિભાજન એટલે શું? તો કે કોઈ પણ કાર્ય જે છે એ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચી દેવામાં આવે તો એના દ્વારા એક વિશિષ્ટીકરણનો પણ લાભ મળે છે આપણને. તમે અહીંયા કૌંસમાં પણ જોઈ શકો છો, કોઈ એક કામ એક કરતાં વધુ વ્યક્તિ દ્વારા થાય અને તેમાં જ તે કુશળતા મેળવે. એટલે અલગ અલગ કાર્ય જે વ્યક્તિમાં જે કાર્ય કરવાની કુશળતા રહેલી છે તેમને સોંપવામાં આવે તો તેને શ્રમ વિભાજન કરેલું કહેવાય અને એના કારણે આપણને વિશિષ્ટીકરણનો એક લાભ મળે છે. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયેલું જોવા મળ્યું. અલગ અલગ વ્યક્તિઓ દ્વારા આર્થિક વિચારો રજૂ કરવામાં આવ્યા અને સંશોધન કાર્ય થયું તો એમાં પણ કંઈક અલગ પ્રકારની વિશિષ્ટતા જોવા મળેલી. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિથી અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનનો રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. એટલે જો અગાઉના વિષયોની અંદર શું હતું તો કે કોઈ ચોક્કસ પ્રકારના ભૌતિક વિજ્ઞાનો હતા, સમાજ વિજ્ઞાન, કોઈ સમાજશાસ્ત્ર, કોઈ રાજ્યશાસ્ત્ર, માનવી દ્વારા કરવામાં આવતો કોઈ વર્તનો, આર્થિક વિચારો. તો એની અંદર જેમ જેમ કોઈ પ્રકારના ફેરફારો થતા ગયા એમ અર્થશાસ્ત્ર વિષયને પણ એક અલગ વિષય તરીકે ઉદ્ભવ થયો અને એનો અભ્યાસ કરવા માટેની પણ એક વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસિત થતી ગઈ કે જેના કારણે શું થયું તો કે જેમ એક રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, નીતિશાસ્ત્ર વગેરેનો આપણે એક વિષય તરીકે અભ્યાસ કરીએ છીએ તે જ રીતે અર્થશાસ્ત્ર વિષયનો પણ એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. એટલે સમગ્ર વિશ્વની અંદર એક નવા અભ્યાસક્રમ તરીકે પણ એનો સમાવેશ થયો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો, મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણને પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ કે જેમ જેમ ઔદ્યોગિક ક્રાંતિ થતી ગઈ, નવા ઉદ્યોગો સ્થપાતા ગયા, અલગ અલગ પ્રકારના મોટા કારખાનાઓ, એની અંદર વાપરવામાં આવતા ઘણા બધા મોટા પાયાના યંત્રો, જેના કારણે શું થયું હતું કે વિશાળ પ્રમાણમાં ઉત્પાદન કાર્ય થયું. આર્થિક એટલે કે નાણાકીય બાબતો હતી એ કોઈ ચોક્કસ એકમો પૂરતી સીમિત એટલે કે કેન્દ્રીકરણ થયું એનું અને એમાં મૂડીરોકાણ પણ વધતું ગયું, જેના કારણે એક નવા પ્રકારની આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થયેલી છે. આ સંદર્ભે કોઈપણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કર્યું. એટલે એ સમયગાળામાં એટલે કે ઔદ્યોગિક ક્રાંતિના સમયગાળામાં કોઈક દેશની અંદર આર્થિક સંપત્તિમાં કઈ રીતના વધારો થાય છે, આ એક પ્રશ્ન ઉદ્ભવ્યો. તો આ બાબતમાં તત્વચિંતક રહેલા એડમ સ્મિથે 1776ની સાલમાં અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન એટલે કે પોતે સ્વતંત્રપણે અર્થશાસ્ત્રનું એક પુસ્તક રજૂ કરેલું હતું જેનું નામ છે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન તરીકે પ્રખ્યાત પણ થયેલું છે. એક વાક્યનો અથવા વિકલ્પનો ક્વેશ્ચન એક યાદ રાખજો. એડમ સ્મિથના પુસ્તકનું નામ શું? તો કે એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં શું કહેવામાં આવે છે? વેલ્થ ઓફ નેશન તરીકે પણ ઓળખાય છે. આ પુસ્તકને લીધે જ અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળેલું છે. એટલે સૌથી પહેલાં અર્થશાસ્ત્ર વિષયમાં સમજૂતી, એના વિશેના વિચારો રજૂ કરનાર કોણ? એડમ સ્મિથ. એને એક પ્રતિભા સાબિત કરી અને એ શરૂઆત એને કરેલી હતી. ત્યાર પછી એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા
અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. એટલે આમાં કોઈને કોઈ બાબતની નાણાકીય બાબતો, અર્થજન્ય નાણાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય, અર્થકારણને લગતી પ્રવૃત્તિઓ વગેરેનો અભ્યાસ થયેલો છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલી ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. ફરીથી જોતા જઈએ કે કોઈપણ પ્રકારના વસ્તુના ઉત્પાદકોએ, કારખાના અથવા ઉદ્યોગોના માલિકો છે કે ઉત્પાદક રહેલા છે, એ શ્રમ દ્વારા પોતાના કામ કરતા મજૂરો, કર્મચારીઓ દ્વારા એ કામ મેળવી અને ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિ પછી એ કોઈપણ પ્રકારની વસ્તુ તૈયાર કરશે, કોઈ ઉત્પાદનના એકમો તૈયાર કરશે. એ ઉત્પાદન, વપરાશ અને વિનિમય એટલે કે કોઈને કોઈ પ્રકારનું ઉત્પાદન કરશો, ત્યારબાદ એનું વેચાણ કરવામાં આવે, વપરાશ થશે અને વિનિમય એટલે કે એક્સચેન્જ કરવામાં આવશે. ખરીદ વેચાણની પ્રક્રિયાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્ર અંગેની વ્યાખ્યા. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો પણ દરજ્જો આપેલો છે. એક સમાજ વ્યવસ્થાના ભાગ તરીકે પણ એને સ્વીકારાયેલું છે અથવા જોયેલું છે, કારણ કે તે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસ પદ્ધતિ વૈજ્ઞાનિક પણ રહેલી છે. એટલે અર્થશાસ્ત્ર વિષયમાં શું થાય તો કે તમે એક બાજુના ભાગ તરીકે એક માણસ અથવા માનવી પોતે આર્થિક વર્તન કયા પ્રકારના કરે છે અને એ કયા પ્રકારની વ્યવસ્થામાં પોતાનું જીવન ગુજારે છે એ બાબતોનો તો અભ્યાસ કરે જ છે, પણ સાથે સાથે અમુક વૈજ્ઞાનિક પદ્ધતિઓ પણ એને ધ્યાનમાં લીધેલી છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરેલી છે. એટલે કે એડમ સ્મિથ દ્વારા પોતાનું જે પુસ્તક લખાયેલું છે, જેને શોર્ટમાં આપણે વેલ્થ ઓફ નેશન કહીએ છીએ, એમાં ખાસ કરીને માણસ પોતે જે કંઈ શું કાર્ય કરે છે અથવા આર્થિક પ્રવૃત્તિ દ્વારા માણસનો અથવા માનવ જીવનનો કઈ રીતના વિકાસ અથવા કલ્યાણ થાય છે એ બાબત ઉપર સૌથી વધારે ભાર મૂકેલો છે. એટલે નીતિશાસ્ત્રના વિષયોથી આ અભ્યાસને થોડોક દૂર રાખવામાં આવેલો છે. એટલે એનું માનવું એડમ સ્મિથનું એવું હતું કે માનવ અથવા માનવ વર્તન શું રહેલું છે એ બાબત અહીંયા સૌથી અગત્યની રહેલી છે. સેકન્ડ વ્યક્તિ રહેલા છે માર્શલ. તો માર્શલે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાના પુસ્તક પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું છે કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. સૌથી પહેલાં એ યાદ રાખજો કે આલ્ફ્રેડ માર્શલે 1890માં પોતાનું પુસ્તક લખેલું છે. પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. ફરીથી અહીંયા એક વાક્ય અથવા વિકલ્પના ક્વેશ્ચન તરીકે આલ્ફ્રેડ માર્શલે અર્થશાસ્ત્ર અંગેનું કયું પુસ્તક લખ્યું? તો પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ. અને કઈ સાલમાં? તો 1890માં. હવે વ્યાખ્યામાં શું જણાવ્યું તો કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે. એટલે આપણે રોજબરોજ જે કંઈ ઘટમાળોમાં જીવન પસાર કરીએ છીએ, કોઈ પ્રવૃત્તિ ચલાવીએ છીએ આર્થિક ઉપાર્જન માટેની, નાણાં કમાવા અંગેની, તો એ બાબતોનો અહીંયા અભ્યાસ કરેલો છે કે જેમાં તે ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. આપણે જીવનની અંદર દરરોજ દૈનિક ધોરણે ઘણી બધી અસંખ્ય ચીજવસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ ભૌતિક ધોરણે, કે જેની કિંમતનું કોઈ માપન થઈ શકતું હોય. હવે એના દ્વારા તમે કોઈ પ્રકારની સુખાકારી પ્રાપ્ત કરો છો, સગવડભર્યું જીવન આપણે પસાર કરીએ છીએ, તો એની પણ માપણી અથવા એનું પણ અહીંયા પોતાના પુસ્તકમાં એને અનુવાદ અથવા રજૂઆત કરેલી છે, જેમના પુસ્તકનું નામ છે પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. આમ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. એટલે પોતાના પુસ્તકમાં માર્શલે શું જણાવ્યું તો કે વ્યક્તિ પોતાની આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કઈ રીતના કરે છે, માણસ ભૌતિક ચીજવસ્તુના વપરાશથી પોતાની સુખાકારીમાં વધારો કઈ રીતના કરે, એ બાબતનું વિશ્લેષણ દર્શાવેલું છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે, તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાઓનો પણ ભોગ બનેલી હતી. અહીંયા એની એક મર્યાદા અથવા ખામી પણ રહેલી છે
કે માર્શલની વ્યાખ્યા અથવા એના અર્થશાસ્ત્રમાં શું થયું, ભૌતિક બાબતોને વધારે પ્રાયોરિટી મહત્ત્વ આપ્યું અને જેનું મૂલ્ય માપી શકાય એવી વસ્તુનો જે અભ્યાસ કરે છે, એટલે માણસો અથવા વ્યક્તિઓ દ્વારા એની વ્યાખ્યાની થોડીક ટીકાઓ કરવામાં આવી હતી. આ એની એક મર્યાદા પણ બની શકાય કે આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની રહેલી છે. જેમ કે આગળ જોયેલી વ્યાખ્યામાં પણ માણસ મહત્ત્વનો હતો, માણસ કલ્યાણ મહત્ત્વનું હતું, એમ આલ્ફ્રેડ માર્શલે આપેલી વ્યાખ્યામાં પણ અર્થશાસ્ત્રમાં માણસ કેન્દ્ર સ્થાને રાખેલો છે, જે સૌથી અગત્યની બાબત છે એમ કહી શકાય. ત્રીજી વ્યાખ્યા રોબિન્સે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, કોઈપણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. એટલે કે આગળ આપણે નીતિશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, કોઈ સમાજશાસ્ત્ર એમ કોઈ પણ વિષયો હોય તો એ વિષયો માનવ જીવન સાથે સંકળાયેલા હશે અને એના પ્રશ્નો, એને કોઈ સમસ્યાઓ એ શોધવા માટે પ્રયત્ન કરતા હોય. તો અર્થશાસ્ત્ર પણ એ જ સૂચવે છે કે આર્થિક બાજુ શું રહેલી છે વ્યક્તિની અથવા તો લોકોની, તો એ બાબત પ્રશ્ન મહત્ત્વનો બની જાય છે કે તમે કોઈપણ પ્રકારના વૈકલ્પિક ઉપયોગ ધરાવો છો. જે કંઈ આપણી પાસે વસ્તુ, સાધનો પડેલા છે એ પ્રમાણમાં વૈકલ્પિક ઉપયોગો ધરાવતા હોય, એકના બદલામાં બીજો પણ ઉપયોગ થઈ શકતો હોય એવા સાધનો મર્યાદિત રહેલા છે, એટલે ઓછા રહેલા છે, અને સામે પક્ષે આપણી જરૂરિયાતો જે છે એ અમર્યાદિત રહેલી છે. તો એ કઈ રીતના પૂર્ણ કરશું, એની સાથેનો તાલમેલ કઈ રીતના મેળવશું એ દર્શાવતું વાત રજૂ કરેલી છે. 1931માં લાયોનલ રોબિન્સે પોતાના પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી કે, ફરીથી યાદ રાખજો એક વાક્ય અથવા વિકલ્પ તરીકે, 1931ની સાલમાં લાયોનલ રોબિન્સે પુસ્તક લખેલું હતું નેચર એન્ડ સિગ્નિફિકેશન ઓફ ઇકોનોમિક્સ. વ્યાખ્યા આપેલી છે, ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડી હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્ક્વેર મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ. અર્થાત એનો ગુજરાતીમાં અનુવાદ થાય છે, અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આપણે ઉપર જ વાત કરી કે અત્યારે આપણી પાસેના વૈકલ્પિક સાધનો જે છે એ મર્યાદિત છે, સામે પક્ષે આપણી જરૂરિયાતો જે છે અમર્યાદિત છે. હવે એના વચ્ચે કાર્ય કઈ રીતના કરવું, વચ્ચે તાલમેલ કઈ રીતના મેળવવો એ દર્શાવતું અથવા એનો અભ્યાસ કરવાનું શાસ્ત્ર જે છે એ અર્થશાસ્ત્ર છે. એટલે એણે કીધું અર્થશાસ્ત્ર એ માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. સ્વાભાવિકપણે કે દરેક વ્યક્તિની જરૂરિયાતો જે છે અમર્યાદિત, એ ક્યારેય પૂર્ણ થવાની નથી એવી રહેલી છે. વળી તે વારંવાર ઉદ્ભવે છે કે આપણે આપણી કોઈ જરૂરિયાત એક સમયે પૂર્ણ કરીએ પણ અમુક સમયના અંતે એ જરૂરિયાત ફરી પાછી ઉદ્ભવશે. કે આનાથી વિરુદ્ધ આ જરૂરિયાતો સંતોષવાના સાધનો મર્યાદિત છે, કે આપણી પાસે જે કંઈ સાધનો પડેલા છે જરૂરિયાતો સંતોષવા અંગેના એ અપૂર્ણ છે અથવા તો મર્યાદિત રહેલા છે એમ કહી શકાય, અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એકના બદલે તમે કોઈ બીજું સાધનનો પણ ઉપયોગ કરી શકો છો, એના કારણે જરૂરિયાત આપણે સંતોષી શકીએ છીએ. દાખલા તરીકે જો આપણને તરસ લાગેલી છે તો તમે કોઈ ઠંડુ પીણું, કોલ્ડ ડ્રિંક્સ પીને પણ એ છુપાવી શકો, અથવા તમે એના બદલે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ એ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય કે જેનાથી માણસની વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. કે અર્થશાસ્ત્ર વિષયની અંદર અથવા એના અભ્યાસ ક્ષેત્રમાં શું આવે તો કે કોઈ અછતવાળા સાધનો છે કે જેની કોઈ એક વિષય સંદર્ભમાં અછત સર્જાયેલી છે, પણ એ સાધનોનો ઉપયોગ કરીને માણસ પોતાની જરૂરિયાત વધુને વધુ કેમ સંતોષી શકે એ દર્શાવવા માટે અહીંયા રજૂ કરેલું છે. રોબિન્સે અર્થશાસ્ત્રને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું છે. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી.
આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. રોબિન્સે પોતાની વ્યાખ્યામાં અથવા અર્થશાસ્ત્ર અંગેની સમજૂતીમાં એ દર્શાવવા પર ભાર મૂક્યો કે આપણે જે આર્થિક બાબતોનો અભ્યાસ કરીએ છીએ અર્થશાસ્ત્ર દ્વારા, તો ખરેખર અર્થશાસ્ત્ર એ શું છે તેનો એક અભ્યાસ કર્યો અને ખરેખર અર્થશાસ્ત્રમાં શું હોવું જોઈએ એ બાબત ઉપર પણ ભાર મૂકેલો હતો. એટલે કે નૈતિક બાબત એ સૂચવવા પ્રયત્ન કરે છે કે વાસ્તવલક્ષી આ શાસ્ત્ર રહેલું છે, કે અત્યારના સમયમાં શું ઘટનાઓ બની રહી છે એ દર્શાવશે. એની અંદર કોઈને કોઈ પ્રકારનું પણ આદર્શલક્ષી શાસ્ત્ર એને કહી શકાય નહીં, કે પરિસ્થિતિઓ આવી જ નિર્માણ પામશે એવું આપણે ક્યારેય ન કહી શકીએ. ચોથી વ્યાખ્યા છે સેમ્યુએલ્સે આપેલ અર્થશાસ્ત્રની વ્યાખ્યા. ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્ક્વેર રિસોર્સિસ ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ એમોંગ ડિફરન્ટ પીપલ. એટલે કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. જે વ્યાખ્યા 1947માં એટલે કે સેમ્યુએલ્સ સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસ ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન આપે છે. એટલે કે સેમ્યુએલ્સે વ્યાખ્યામાં અર્થશાસ્ત્રની સમજૂતીમાં એવું દર્શાવ્યું કે સમાજ પાસે જે કંઈ પોતાની પાસે રહેલા અછતવાળા સાધનો પડેલા છે. ઉપર આપણે લાયનસ રોબિન્સની વ્યાખ્યામાં વાત કરી કે વૈકલ્પિક ઉપયોગો ધરાવતા આપણી પાસે સાધનો ઓછા છે અને આપણી જરૂરિયાતો અમર્યાદિત છે. તો અહીંયા પણ કોઈને કોઈ પ્રકારના અછતવાળા સાધનો રહેલા છે. હવે એના દ્વારા વ્યક્તિ કોઈને કોઈ પ્રકારની અગત્યના ઉત્પાદન ક્ષેત્રોમાં એ ઉત્પાદન પ્રવૃત્તિમાં ભાગ લેશે અથવા રોકશે અને એ જુદા જુદા અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચણીનું કાર્ય કરવામાં આવશે. અછતવાળા સાધનો જે છે એની અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચેનો વહેંચણી કરે છે અને એનો અભ્યાસ જે છે અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. તે વ્યાખ્યા 1947માં સેમ્યુએલ્સ દ્વારા અપાયેલી છે. આમ અર્થશાસ્ત્રની વિવિધ વ્યાખ્યાઓ પરથી આ પ્રમાણેના મુદ્દા મહત્ત્વના બને છે. નંબર 1, અર્થશાસ્ત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે ઉપર જોયેલી આપણે આ 4 વ્યાખ્યાઓ જે છે એ ચારે ચાર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા અપાયેલી વ્યાખ્યા. એનો સારાંશ એવો આપણે કાઢી શકીએ કે અર્થશાસ્ત્રમાં આપણે માનવીના આર્થિક વિચારો અથવા વર્તનનો અભ્યાસ કરીએ છીએ. સેકન્ડ નંબર, તે વાસ્તવદર્શી છે, એટલે કે અત્યારની પરિસ્થિતિ એમાં ખાસ દર્શાવવામાં આવે છે અથવા એનો અભ્યાસ કરવામાં આવે છે. નંબર 3, તેની અભ્યાસ પદ્ધતિ કેવી છે? વૈજ્ઞાનિક રહેલી છે, માટે તે સામાજિક વિજ્ઞાન પણ રહેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 2માં અર્થશાસ્ત્ર વિષયની અલગ અલગ 4 વ્યક્તિઓ વિદ્વાનો દ્વારા અપાયેલી વ્યાખ્યાઓની સમજૂતી પ્રાપ્ત કરેલી છે. હવે પછીના લેક્ચર્સમાં આપણે લેક્ચર નંબર 3માં આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ વિશે અભ્યાસ કરીશું.